આજ આનંદ, આજ ઉત્સંગ અને આજ નેનોમાં ને શા માટે હરખ ના હોય? આજે ઉત્તરાયણનો તહેવાર છે ને જોઈ શકાય છે કે રાજકોટવાસીઓ અત્યારથી જ કહી શકાય કે જે જલેબીની મોજ માણવા છે તે ઉમટી પડ્યા છે. સાથોસાથ અહીંયા જોઈ શકાય છે કે ઊંધિયું પણ પીરસવામાં આવી રહ્યું છે. સાથોસાથ જે હલવો છે તે પણ ખાસ કરીને પીરસવામાં આવ્યો છે. ખીચડો છે તે પણ બનાવવામાં આવ્યો છે. ત્યારે અહીંના ઓનર આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કેટલા વર્ષથી આ જ પ્રકારે ઊંધિયું છે તે લોકોને આપો છો? અમારું હરિયુદ્ધ રેસ્ટોરન્ટનું સ્પેશિયલ માટલા ઊંધિયું 2005થી બનાવ્યું છે અને આ જિલ્લા પંચાયત ચોકમાં 2007થી અમે અહીંયા અમારું સ્ટોલનું વિતરણ કરીએ છીએ. અમારું સ્પેશિયલ માટલા ઊંધિયું જે છાણામાં બનાવવામાં આવે છે માટલાની અંદર, અને અમારી સ્પેશિયલ બીજી એક નવી વાનગી છે લીલા ઘઉંના પ્રોસેસ સાથે શુદ્ધ ઘીમાં શુદ્ધ ગોળમાં બનાવીએ છીએ. અને ઉત્તરાયણના દિવસે રાંધેલા ખીચડાનું ખૂબ મહત્વ હોય છે. 7 ધાનનો ખીચડો અમે હાથથી ખાંડી અને ગરમ પીસીએ છીએ. અંદાજિત કેટલા રૂપિયાનો ભાવ પડશે? કારણ કે એક વાત એવી પણ છે કે અંદાજિત આજના એક જ દિવસમાં રાજકોટમાં 5 કરોડ રૂપિયાનું ઊંધિયું વેચાવાનું છે. આપ શું માની રહ્યા છો કે આ પ્રકારનો રિસ્પોન્સ છે તો તમને જોવા મળે? રિસ્પોન્સ રાજકોટવાસીઓ જમવામાં રંગીલું છે, એટલે અમે અમારા એવરેજથી 600-700 કિલો ઊંધિયું બનાવીએ છીએ. સ્પેશિયલ છે અમારું ઊંધિયું, અને અમે પૂરતું વેચી નાખીએ. શું કહેશો, કેટલા વાગ્યાથી ગ્રાહકી છે તે શરૂ થઈ જતું હોય છે? અત્યારે પણ અમે જોઈ રહ્યા છીએ, હજુ જમવાને ખાસો સમય વાર છે, તેમ છતાં લોકો છે તે પડાપડી કરી રહ્યા છે. જે ઊંધિયું બનાવીએ છીએ રાજકોટની અંદર બધા રજવાડી ઊંધિયું બનાવતા હોય છે. અમે એની અંદર માટલા ઊંધિયું બનાવીએ છીએ. એટલે અમારે ત્યાં ગ્રાહકીમાં 10:30 વાગ્યાથી કન્ટિન્યુ 3 વાગ્યા સુધી અમારે બપોરની અંદર ગ્રાહકી હોય છે. ચોક્કસ તો માટલા ઊંધિયું ભાઈ છે તે બનાવી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકો પણ છે તે ખાસ કરીને અત્યારે ઊંધિયુંની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. મેમ, શું કહેશો, ખાસ કરીને માટલા ઊંધિયુંની ખરીદી કરવા તમે ઉમટી પડ્યા છો? રાજકોટવાસીઓ આજના દિવસે 5 કરોડ રૂપિયાનું ઊંધિયું ખાઈ જતા હોય છે. શું કહેશો? એકચ્યુઅલી હું કાલે ગોતું છું માટલા ઊંધિયું કે ક્યાં મળશે. ત્યારે મને વર્ટિકલનો રેફરન્સ મળ્યો કે અહીંયા આગળ મળશે. એટલે જનરલી આપણે ઘરે એટલું ફાઇન બનાવતા જ હોય, પણ આજે સ્પેશિયલ માટલા ઊંધિયા માટે જ હું અહીંયા આવી છું. અહીંયા ન માત્ર માટલા ઊંધિયું પરંતુ હલવો પણ છે, ખીચડો પણ છે. તો શું આપ પરચેસ કરવાનો છો? શું કરશો? ખીચડો લઈશું અને માટલા ઊંધિયું અને જાતે પણ વિન્ટર આઈટમ છે એટલે એ પણ ટેસ્ટ તો કરવો છે. મેડમ, આપ ચોક્કસ તો લોકો છે તે પોતાના પરિવારજનો સાથે ખરીદી કરવા આવ્યા છે ને જોઈ શકાય છે કે અહીંયા નવી વાનગીઓ છે તે બનાવવામાં આવી છે. ને એક વાત મુજબ આજ રોજ જે ખાસ કરીને રાજકોટવાસીઓ છે તે અંદાજિત 5 કરોડ રૂપિયાનું ઊંધિયું છે તે ચાપી જશે. કિપોપટ ન્યૂઝ 18 ગુજરાત, રાજકોટ.